વિદ્યાર્થી મિત્રો, માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે ટેબલ મેનુ છે આગળ ભણવાનો છે. આપણે આગળના વિડીયોની અંદર ટેબલ મેનુમાં બે કમાન્ડ જોયા હતા, ઇન્સર્ટ અને ડિલીટ કમાન્ડ. આ બે કમાન્ડ આપણે ડિટેલમાં જોયા હતા. આજે આગળના કમાન્ડ છે ડિટેલમાં જોવાના છે. કમાન્ડ છે 12મું, મર્જ સેલ્સ. આ કમાન્ડથી સિલેક્ટ કરેલા સેલ્સને ભેગા કરી શકાય અને એક મોટું ખાનું છે બનાવી શકાય છે. મર્જનો મિનિંગ થાય ભેગું કરવું. મર્જ સેલ્સથી તમે શું કરી શકશો? મર્જ સેલ્સથી તમે જેટલા સેલ સિલેક્ટ કરેલા છે એને બધાને ભેગા કરી શકશો, એટલે કે મર્જ કરી શકશો. જેમ પેલું રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લખેલું છે, બરાબર? એ 3 સેલ હતા, એ 3 સેલને ભેગા કરીને એક સેલ બનાવ્યો છે ને ત્યારબાદ એમાં હેડિંગ છે એટલે લખ્યું છે. આવી રીતે તમે મર્જ સેલ્સ કરી શકો છો. ત્યારબાદ સ્પ્લિટ સેલ્સ છે. સ્પ્લિટ સેલ્સનો મિનિંગ થાય તોડવું. સ્પ્લિટનો મિનિંગ થાય તોડવું અથવા છૂટું કરવું. આ કમાન્ડથી મર્જ કરેલા સેલ્સને સ્પ્લિટ કરી શકાય છે, એટલે કે છૂટા કરી શકાય છે. એક જ સેલ્સની અંદર તમારે બે ભાગ પાડવા હોય અથવા બે કોલમ, બે વધારાની તમે કોલમ કે રો એડ કરવી હોય તો સ્પ્લિટ સેલ્સથી તમે કરી શકો. ત્યારબાદ સ્પ્લિટ ટેબલ. આ કમાન્ડથી આખા ટેબલને એક લાઈન નીચે ખસેડી શકાય છે. આ કમાન્ડ કરવા માટે કર્સર ટેબલની પ્રથમ લાઈનમાં હોવું જરૂરી છે. સ્પ્લિટ ટેબલથી તમે ટેબલ છે એને અલગ કરી શકો. સ્પ્લિટ તમારું જ્યાં કર્સર હશે એના અને સ્પ્લિટ ટેબલ આપશો એટલે એ લાઈન પછીથી તમારું ટેબલ છે એ અલગ પડી જશે, એટલે કે ત્યાંથી એનો ભાગ પડી જશે. સ્પ્લિટ ટેબલથી તમે ટેબલ છે ટેબલના બે ભાગ કરી શકો છો અથવા 2 થી વધારે પણ કરી શકો. સ્પ્લિટ ટેબલનો ઉપયોગ એ જ થાય કે તમારે ટેબલ છે એના બે ભાગ કરવા અથવા ગમે એટલા ભાગ કરવા હોય તમે સ્પ્લિટ ટેબલથી કરી શકો. ત્યારબાદ ટેબલ ઓટો ફોર્મેટ. આ કમાન્ડથી ટેબલને ઓટો ફોર્મેટ કરી શકાય છે, એટલે કે તેમાં કલર, લાઇન, ફિલ કલર વગેરે આપેલ ફોર્મેટ મુજબ બદલાવી શકાય છે. આ કમાન્ડ કરવા માટે ટેબલ સિલેક્ટ હોવું જરૂરી છે. ટેબલ સિલેક્ટ બધા કમાન્ડમાં ટેબલ સિલેક્ટ હોવું જરૂરી છે. એક ખાલી ટેબલ ઓટો ફોર્મેટમાં નહીં. તમે ટેબલ મેનુના જેટલા પણ કમાન્ડ યુઝ કરો છો ત્યારે તમારું ટેબલમાં રો, કોલમ અથવા સેલ તમારે જે કંઈમાં પણ ફોર્મેટ કરવું તો એ તમારું સિલેક્ટ હોવું જરૂરી છે. આ કમાન્ડથી ટેબલમાં ઓટો ફોર્મેટ કરી શકાય. ઓટો ફોર્મેટ એટલે કે તૈયાર ડિઝાઇન લઈ શકાય છે. તમે ઓટો ફોર્મેટનું બાજુમાં ડાયલોગ બોક્સ જોવા મળે છે. એમાં તમને ટેબલ સ્ટાઇલ્સ એમાં ટેબલ સ્ટાઇલ્સમાં તમને જુદી જુદી ટેબલની ઘણી સ્ટાઇલ્સ જોવા મળશે, જે તમે ગમે એ સ્ટાઇલ છે ટેબલની અંદર લઈ શકો છો. હવે આ બધા કમાન્ડ પ્રેક્ટિકલી કેવી રીતે થાય એ હવે આપણે આગળ જોઈએ. સૌથી પહેલા આપણે માઇક્રોસોફ્ટ વર્ડ એ ચાલુ કરશું. માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2003. ટાસ્ક પેન બંધ કરશું સૌ પ્રથમ. ત્યારબાદ ટેબલમાંથી ઇન્સર્ટમાંથી પહેલા હું એક ટેબલ લઈ લઉં છું. 5 રો અને 5 કોલમ છે એનું ટેબલ છે હું લઉં છું. કોલમ એટલે ઊભા લીટા, રો એટલે આડી લાઈન, બરાબર? 5 કોલમ એટલે કે 5 ઊભી લાઈન અને રો 5 એટલે કે 5 આડી લાઈન. તો આ રીતે 5 રો અને 5 કોલમનું ટેબલ છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે ટેબલ મેનુમાં સૌથી ડિલીટ સુધી સમજ્યા ત્યારબાદ સિલેક્ટ કમાન્ડ. ટેબલ મેનુનો સિલેક્ટ કમાન્ડથી તમે ટેબલમાં કોઈ પણ સિલેક્ટ કરી શકો. ટેબલ ઉપર ક્લિક કરશો તમારું ટેબલ સિલેક્ટ થશે. સિલેક્ટ મેનુમાંથી સૌથી પહેલા ટેબલની અંદર કર્સર હોવું જરૂરી છે. ત્યારબાદ ટેબલમાંથી કોલમ, તો તમારું જ્યાં કર્સર હશે એ કોલમ સિલેક્ટ થશે. ત્યારબાદ હવે ગમે આપણે બીજી રોમાં કર્સર રાખી છીએ, ત્યારબાદ રો આપી છીએ તો બીજી લાઈન આખી સિલેક્ટ થઈ જશે. તમારું જ્યાં કર્સર હશે એ રો, કોલમ છે એ સિલેક્ટ કરશે. ત્યારબાદ સેલ, જ્યાં કર્સર હશે એ સેલ તમારો સિલેક્ટ થશે. અહીં રાખું છું. હવે ત્યારબાદ ટેબલમાંથી સિલેક્ટમાંથી સેલ, તો જુઓ જ્યાં કર્સર હશે એ વસ્તુ તમારી સિલેક્ટ કરશે. એટલે સિલેક્ટ મેનુ તો સાવ ઇઝી છે. ત્યારબાદ મર્જ સેલ્સ. મર્જ સેલ્સથી તમે એકથી વધારે સેલ છે ભેગા કરી શકો છો. હવે પહેલા તો આપણે આખી લાઈન મર્જ કરવી છે તો સૌથી પહેલા આખી પેલી રો સિલેક્ટ કરી, ત્યારબાદ મર્જ સેલ્સ આપશું એટલે કે આપણા જેટલા જે બધા સેલ હતા એ ભેગા થઈ ગયા. એટલે જો આ રીતે તમે મર્જ સેલ્સ આપી શકો છો. અહીંયા તમારે કોઈ પણ હેડિંગ આપવું હોય તો તમે હેડિંગ આપી શકો છો. ત્યારબાદ સ્પ્લિટ સેલ્સનો મિનિંગ થાય અંદર સેલના ભાગ પાડવા. હવે નંબર ઓફ કોલમ, નંબર ઓફ રોઝ. આપણે કેટલી કોલમ ને કેટલી રો જોઈ છે તો 2 કોલમ અને અહીંયા હું લખું છું 3 રો, તો 2 કોલમ અને 3 રો એવી રીતે એ સેલના ભાગ પડશે. જો
દેખાય છે? 2 ઊભી કોલમ છે અને 3 આડી રો છે. 1, 2 અને 3 તમને રો છે એ તમને જોવા મળશે અને ઊભી જે કોલમ છે તમને 2 જોવા મળે છે. તો આ રીતે સ્પ્લિટ સેલ્સ છે એનો ઉપયોગ કરી શકો છો અને તમારે એક સેલની અંદર પણ તમે એના ભાગ પાડી શકો છો. ત્યારબાદ આપણે હજી એકવાર સ્પ્લિટ સેલ જોઈ. સ્પ્લિટ સેલ્સમાંથી સ્પ્લિટ કોલમમાં 2 અને રો પણ હું 2 આપું છું, એટલે તે બંનેમાં 2 ભાગ પડશે. જુઓ, 2 રો છે અને 2 કોલમ તમને દેખાય છે. તો આ રીતે સ્પ્લિટ સેલ્સ છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ટેબલ મેનુમાંથી ટેબલ ઓટો ફોર્મેટ, બરાબર. સૌથી પહેલા તો ટેબલ મેનુમાં ગયા, ત્યારબાદ ટેબલ ઓટો ફોર્મેટ. ટેબલ ઓટો ફોર્મેટ આપશું અને તમે આમાં જુદી જુદી સ્ટાઇલ્સ તમને નીચે બતાવે છે અને કઈ સ્ટાઇલમાં કેવું ટેબલ દેખાશે તમને નીચેનો પ્રિવ્યુ બતાવે છે, બરાબર. કોઈ પણ સ્ટાઇલ તમે આમાંથી રાખી અને નીચેનું જે એપ્લાયનું બટન છે આપણે અહીંથી એપ્લાય આપી દઈશું તો તમારું ટેબલ છે એ સ્ટાઇલ પ્રમાણે આવી જશે. તો આ રીતે તમે ટેબલમાં ઓટો ફોર્મેટ છે એ કરી શકો છો અને ટેબલની અંદર ફોર્મેટિંગ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે જે સ્પ્લિટ ટેબલ છે એ સ્પ્લિટ ટેબલ કમાન્ડ છે એ બાકી જે છે. સૌથી પહેલા આ ટેબલ છે એ ડિલીટ કરી નાખી. ટેબલ મેનુમાંથી ડિલીટમાંથી ટેબલ, તો ટેબલ છે ડિલીટ થઈ જશે તમારું. આપણે ડિલીટ કમાન્ડ ઓલરેડી ભણી ગયા છીએ. હવે ત્યારબાદ ઇન્સર્ટમાંથી ટેબલમાંથી ફરીથી એક ટેબલ એડ કરું છું, 5 રો અને 5 કોલમનું. એની સાઈઝ આપણે મોટી કરી છે. ત્યારબાદ ટેબલમાંથી સ્પ્લિટ ટેબલ. હવે આપણે અહીં કર્સર રાખ્યું છે. ત્યારબાદ સ્પ્લિટ ટેબલ, એટલે જો આપણી બીજી રોમાં કર્સર હતું એટલે ત્યારબાદ પછીની રોથી તમારું ટેબલ છે અલગ પડી જશે, એટલે કે ટેબલ સ્પ્લિટ થઈ જશે. તો આ રીતે તમે ટેબલના ભાગ પડી શકો છો. ઉપર 2 રોનું ટેબલ બની ગયું, 5 કોલમ અને 2 રોનું ટેબલ થઈ ગયું. નીચે 3 રો અને 5 કોલમનું ટેબલ બની ગયું. તો આ રીતે ટેબલને તમે સ્પ્લિટ કરી શકો છો, એટલે કે અલગ કરી શકો છો. આ રીતે સ્પ્લિટ ટેબલનો ઉપયોગ થાય છે. હું આશા રાખું છું કે તમને ટેબલ મેનુના આગળના જે આપણે અત્યારના જે કમાન્ડ ભણ્યા એ વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. થેન્ક યુ.